શૂન્યમાંથી સર્જન આ ત્રણ રાશિના લોકો એ નસીબના બળિયા હોય છે। જય શ્રી કૃષ્ણ। શું તમે નોંધ્યું છે કે અમુક લોકો શરૂઆતમાં ખૂબ જ સામાન્ય જીવન જીવતા હોય છે, પણ અચાનક તેવો ઉછાળો આવે કે તેઓ સફળતાના શિખરે પહોંચી જાય છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ ત્રણ એવી રાશિઓ છે કે જેમના નસીબમાં કુબેર યોગ હોય છે। આ લોકો ગમે તેટલી ગરીબીમાં જન્મ્યા હોય પણ પોતાની મહેનતથી સામ્રાજ્ય ઊભું કરવાની તાકાત રાખે છે। આ લોકોની સૌથી મોટી ખાસિયત તેમનું જનૂન છે। તેઓ ક્યારેય હાર નથી માનતા। દુનિયા ભલે તેમને નબળા સમજે પણ તેઓ શાંત રહીને પોતાના લક્ષ્ય પર કામ કરતા હોય છે। તેમના જીવનમાં 30 કે 32 વર્ષની ઉંમર પછી એવો વળાંક આવે છે કે તેમની પાસે ધન, વૈભવ અને માન સન્માનનો વરસાદ થવા લાગે છે। તેઓ જે કામમાં હાથ નાખે છે તેમને તે સોનું બનાવી દે છે। તેઓ દેખાવમાં ખૂબ જ સાદા અને સરળ લાગી શકે છે, પણ તેમનું આયોજન છે, પ્લાનિંગ છે, લોખંડી હોય છે। તેઓ પૈસાની કદર જાણે છે અને તેને કેવી રીતે વધારવા એ કળામાં માહેર હોય છે। તો ચાલો જોઈએ કે એવી ત્રણ રાશિઓ કઈ છે કે જેમને લક્ષ્મીજીના વરદાન મળેલા છે અને જેઓ અબજોપતિ બનવાની ક્ષમતા ધરાવે છે। આ રાશિઓને જોતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી લક્ષ્મીમાં લખી દઈએ। નંબર 3 પર છે કન્યા રાશિ, જેઓ પોતાની બુદ્ધિ અને સચોટ આયોજનથી ધન ભેગું કરવામાં માહેર હોય છે। નંબર 2 પર છે વૃષભ રાશિ, જેઓ સુખ સુવિધામાં શોખીન છે અને તેને મેળવવા માટે સતત દિવસ રાત એક કરી નાખે છે। અને નંબર 1 પર છે જેમના નસીબમાં સૌથી મોટો રાજયોગ લખાયેલો છે તે છે મકર રાશિ, જેઓ શૂન્યમાંથી સર્જન કરી દુનિયા પર રાજ કરે છે। શું તમારી રાશિ આમાં છે? હા, તો કોમેન્ટની અંદર લક્ષ્મીજી લખો અને તમારા એક મિત્રને મોકલો કે જે ખૂબ મહેનતુ છે, અને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।